નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.2ના કેટલાક દાખલાઓ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 7. -3x + 2y > -6નો ઉકેલ ગણ. આલેખ પર દ્વિપરિમાણીય યામ સમતલમાં મેળવો. તો દ્વિચલ અસમતાનો ઉકેલ તો એની રીતે આપણે જોઈ ગયા કે અહીં આપણે કહી શકીએ કે અહીં આપેલ અસમતાને સંબંધિત સમીકરણ -3x + 2y = 6. તો x અને y મેળવો. તો x અને y બે કિંમતો આપણે મેળવવાની છે. માટે તો બે જ કિંમતો મેળવીશું અને એ પણ એવી કિંમતો મેળવીશું કે જેથી પૂર્ણાંક કિંમતો મળે. xની કિંમત 0 લઈએ તો 2y = 6 માટે y = 3 અને yની કિંમત 0 લઈએ તો -3x = 6 માટે x = -2. માટે તો આ બે બિંદુઓને આધારે આપણે તો આ સમીકરણનો આલેખ દોરી શકીએ. તો અહીં આપણે આ રેખાનો આલેખ દર્શાવેલો છે. તો આપણે કહી શકીએ કે આકૃતિમાં તો આલેખમાં રેખા -3x + 2y = 6નો આલેખ દર્શાવેલ છે. તો રેખાની એક બાજુના અર્ધતલમાં ઉગમ બિંદુ છે. માટે તો ઉગમ બિંદુ O00 માટે આપણે જોઈ શકીએ છીએ કે -3x + 2y અને = 0 + 0 અને = 0 મળે. અને -6 વચ્ચે કઈ અસમતા છે? તો -3x + 2y > -6. અને માટે આપણે કહી શકીએ કે માટે તો ઉગમ બિંદુને સમાવતા રેખા -3x + 2y = 6નું અર્ધતલ. તો અર્ધતલ માટે -3x + 2y તો > -6 મળે. અને માટે આપણે કહી શકીએ રેખા તો અહીંયા રેખા આપણે સળંગ દોરેલી છે. કારણ કે તો આપણને જે અસમતા આપેલી છે એ મિશ્ર અસમતા છે. અને માટે આપણે કહી શકીએ માટે તો અસમતા -3x + 2y > -6નો આલેખ તેનો આલેખ અથવા ઉકેલ એ તો રેખા -3x + 2y = -6 પરના બિંદુઓનો ગણ તથા તો રેખાના તો આપણે રેખા આપેલી છે. તો રેખા -3x + 2y = -6 ના ઉગમ બિંદુને સમાવતા અર્ધતલ પરના બિંદુઓનો ગણ દર્શાવે. જે આલેખમાં રેખાંકિત પ્રદેશ દ્વારા દર્શાવેલ. તો આ રેખાની ઉગમ બિંદુને સમાવતો અર્ધતલ જે તરફ હોય એ બાજુ રેખાંકિત પ્રદેશ આપણે દર્શાવી દઈશું. તો આ બાજુ રેખાંકિત પ્રદેશ દર્શાવી દો. તો આ પ્રદેશ કે જેમાં રહેલા બિંદુઓનો ગણ
અને રેખા ઉપરના તમામ બિંદુઓનો ગણ એ માગેલ ઉકેલ પ્રદેશ થાય કે જે આપેલ અસમતાનો ઉકેલ ગણ દર્શાવે. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 9. વાય લેસ ધેન -2નો ઉકેલ ગણ આલેખ પર દ્વિપરિમાણીય આમ સમતલમાં દર્શાવો. તો આન્સર અહીં આપણે કહી શકીએ કે અહીં આપેલ અસમતાને સંબંધિત સમતા સમીકરણ અથવા સમતા y = -2 છે જે સમક્ષિતિજ રેખા દર્શાવે અથવા તો જે x અક્ષને સમાંતર અને તો આપણે લખી શકીએ x અક્ષને સમાંતર રેખા છે પણ કયા બિંદુમાંથી પસાર થતી તો અને 0, -2 બિંદુમાંથી પસાર થતી રેખા. હવે અહીંયા આલેખ દોર્યા સિવાય પણ આપણે કહી શકીએ કે આ રેખાની કઈ બાજુનું અડતલ આપણને તો ઉકેલ તરીકે મળે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે y લેસ ધેન -2 તો એ અસમતા તો સ્ટ્રિક્ટ ઇનઇક્વાલિટી છે, એટલે કે ચુસ્ત અસમતા છે. અને આવી ચુસ્ત અસમતા માટે એનો આલેખ તો રેખા જ્યારે દર્શાવીએ ત્યારે તો આલેખનું નિરૂપણ કરીએ ત્યારે રેખા એ તૂટક ડેશ દ્વારા દર્શાવવી પડે. તો એનો આલેખ આપણે જોઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે y = -2 એ આવી રેખા થાય 0, -2 બિંદુમાંથી પસાર થતી રેખા. અને માટે આપણે કહી શકીએ કે તો અહીં આલેખમાં y = -2 રેખાનો આલેખ દર્શાવેલ છે. તથા તો y લેસ ધેન -2 અસમતાનો ઉકેલ પ્રદેશ એ રેખા y = -2 ના નીચેના અડતલમાં રહેલ બિંદુઓનો ગણ દર્શાવે. અહીં પણ આપણે તો અગાઉ જોઈ ગયા એ રીતે ગણતરી કરી શકીએ છીએ. અહીંયા આપણે જાણીએ છીએ કે y = -2 તો એની નીચેના અડતલમાં રહેલા બિંદુઓનો ગણ એ તો આલેખનો ભાગ થાય. ઉપરના ભાગમાં તો y > -2 મળે. અહીંયા આપણે લખી શકીએ કે y લેસ ધેન -2. અહીંયા આપણે લખી શકીએ કે -3x + 2y તો > -6. તો એ ભાગને આપણે તો એ રીતે દર્શાવી શકીએ. પણ બિંદુઓ દ્વારા આપણે ગણતરી જેમ અગાઉ જોઈ ગયા એ પ્રમાણે અહીંયા ગણતરી કરવી હોય તો અહીં પણ એ રીતે ગણતરી કરી શકાય કે અહીં તો ઉગમ બિંદુ પણ અહીંયા સમક્ષિતિજ કે શિરોલંબ માટે સીધું આપણે આટલી ગણતરી લખીએ તો એ આપણે સરળતાથી સમજી શકીએ છીએ. માટે એટલી ગણતરી લખવી પર્યાપ્ત છે. પણ ઉગમ બિંદુ O00 માટે અહીંયા આપણે ગણતરી કરીએ તો એના માટે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે પણ ગણતરી કરી શકાય. તો y = 0 અને આ બાજુ -2 તો 0 તો > -2 માટે આપણે કહી શકીએ કે માટે ઉગમ બિંદુને સમાવતા રેખાના તો રેખા y = -2નું અડતલ તો અડતલ માટે અથવા અડતલના બિંદુઓ માટે આપણે લખી શકીએ કે y તો > -2 મળે. અને માટે આપણે કહી શકીએ કે y લેસ ધેન -2 તો અસમતાનો ઉકેલ પ્રદેશ એ રેખા y =
-2ના ઉગમ બિંદુને ન સમાવતું અર્તલ દર્શાવે. એટલે કે આપણે લખી શકીએ એટલે કે રેખા y = -2ના નીચેની બાજુ રહેલું અર્તલ એ માગેલ ઉકેલ પ્રદેશ થાય. તો આ અસમતાનો ઉકેલ પ્રદેશ કહેવાય અથવા અસમતાનો ઉકેલ ગણ કહી શકાય. હવે આપણે જોઈએ કે બે ચલમાં સુરેખ અસમતાની સહંતિનો ઉકેલ. તો સુરેખ અસમતાની સહંતિ એનો અર્થ કે બે અથવા બેથી વધુ અસમતાઓ, એટલે કે બે ચલની તો બે સુરેખ અસમતાઓ આપણને આપેલી હોય અથવા બેથી વધુ સુરેખ અસમતાઓ આપણને આપેલી હોય તો એ સહંતિનો ઉકેલ પ્રદેશ કેવી રીતે મેળવી શકાય? તો બે ચલની એક અસમતાનો ઉકેલ એનો આલેખ કેવી રીતે મેળવી શકાય એ તો આપણે જોઈ ગયા. તો એકથી વધુ અસમતાઓ આપણને આપેલી હોય ત્યારે, એટલે કે બે અસમતાઓ અથવા બેથી વધુ અસમતાઓ આપણને આપેલી હોય ત્યારે તો એ બધી જ અસમતાઓનો આલેખ એક જ આલેખ પત્રમાં દર્શાવી પ્રત્યેક અસમતાનું સમાધાન કરતો એવો તો ઉકેલ પ્રદેશનો સામાન્ય ઉકેલ પ્રદેશ મેળવી અસમતા સહંતિનો તો ઉકેલ મેળવી શકાય. એનો અર્થ કે એકથી વધુ અસમતાઓ એકસાથે એક જ આલેખ પત્રમાં તો દોરો, એટલે કે એનો તો ઉકેલ પ્રદેશ દર્શાવો અને એ તમામ ઉકેલ પ્રદેશનો સામાન્ય ઉકેલ પ્રદેશ જે મળે એ અસમતા સહંતિનો ઉકેલ પ્રદેશ થાય. તો એના માટે તો ઉદાહરણ દ્વારા હવે આપણે તો એ સમજીએ. ઉદાહરણ નંબર 12. તો ઉદાહરણ 12 આપણને આપેલી છે અસમતાઓ. નીચેની સુરેખ અસમતાઓની સહંતિનો ઉકેલ આલેખ દ્વારા મેળવો. નીચેની સુરેખ અસમતા સહંતિનો ઉકેલ પ્રદેશ મેળવો. બે અસમતાઓ આપણને આપેલી છે x + y > 5 અને x - y < 3. x - y < 3. તો આ બે અસમતાઓનો ઉકેલ પ્રદેશ એક સાથે આપણે મેળવીશું. તો આન્સર અહીં આપેલ અસમતાઓને સંબંધિત સમતાઓ એટલે કે સમીકરણ અનુક્રમે x + y = 5 અને x - y = 3. તો બંને માટે x અને y ની કિંમત મેળવી દઈશું. તો x અને y ની કિંમત તો એનો આલેખ દોરવા માટે બંને અસમતાઓને સંબંધિત સમીકરણ આપણે લખી દીધા. તો બંને માટે બે કિંમતો આપણે મેળવીશું. x ની કિંમત 0 લઈએ તો y ની કિંમત 5, y ની કિંમત 0 લઈએ તો x ની કિંમત તો 5. એ જ રીતે અહીંયા x અને y આપણે મેળવી દઈએ. તો એના માટે પણ તો બે જ બિંદુઓ આપણે મેળવવાના છે. x અને y ની બે કિંમતો મેળવી દો. x ની કિંમત 0 લઈએ તો y ની કિંમત -3. x = 0 હોય ત્યારે y = -3 મળે, કારણ કે y = 3 તો y = -3. અને y ની કિંમત 0 લઈએ તો x ની કિંમત 3 મળી. હવે તો બંને અસમતાઓ માટે તો બંનેનો ઉકેલ પ્રદેશ મેળવીશું. એટલે કે તો એ ઉકેલ પ્રદેશ મેળવવા માટે બંનેના આલેખ મેળવી તો એક જ આલેખ પત્રમાં, એટલે કે એક જ યામ સમતલમાં બંનેના આલેખનું, એટલે કે બંને રેખાઓના આલેખ દર્શાવો. ત્યારબાદ બંનેનો ઉકેલ પ્રદેશ તો બંને અસમતાઓનો ઉકેલ પ્રદેશ મેળવો અને એનો સામાન્ય ઉકેલ પ્રદેશ તો એ માગેલ તો અસમતા સહંતિનો ઉકેલ પ્રદેશ થાય. તો અહીંયા આપણે જોઈએ કે બંને અસમતાઓ
મિશ્ર અસમતાઓ છે, માટે બંને રેખાઓ સળંગ દોરવાની છે, એ તૂટક દોરવાની નથી. તથા તો ઉગમ બિંદુ O00 બંને તો રેખાઓની એક તરફના અર્તલમાં છે. તો ઉગમ બિંદુ માટે આપણે ગણતરી કરીએ કે ઉગમ બિંદુ O માટે તો આપેલ પ્રથમ અસમતા એટલે કે x+y=5 રેખાના સંદર્ભમાં કઈ અસમતાનું સમાધાન થાય છે? તો આપણે લખી શકીએ કે આકૃતિમાં તો આપણે લખી શકીએ કે આલેખમાં રેખા x+y=5 અને x-y=3 ના આલેખ દર્શાવેલ છે. આલેખ એટલે કે આલેખ પત્રમાં. તો અહીંયા આપણે કહી શકીએ કે અહીંયા તો આલેખ પત્રમાં એમ લખીશું, આલેખ પત્રમાં તો આ બંને તો આપણે આલેખ દર્શાવેલા. તો ઉગમ બિંદુ O00 માટે તો ઉગમ બિંદુ O00 માટે તો x+y અને =0 અને તો બીજી કિંમત 5 છે. તો એના વચ્ચે કયો સંબંધ મળે? તો 0<5 માટે તો ઉગમ બિંદુ બાજુના અર્તલ માટે x+y તો <5 મળે, પણ આપણે તો >5નો ઉકેલ પ્રદેશ મેળવવો છે. તો માટે આપણે કહી શકીએ કે તો માગેલો પ્રદેશ એ ઉગમ બિંદુને ન સમાવતું એવું અર્તલ તો x+y=5 રેખા આપણને આપેલી છે અને આ બાજુનું અર્તલ. તો માટે આપણે કહી શકીએ માટે તો અસમતા x+y તો x+y=5 નો ઉકેલ પ્રદેશ એ રેખા x+y=5 ના ઉગમ બિંદુને ન સમાવતું અર્તલ છે. અર્તલ દર્શાવાય. તથા રેખા ઉપરના બિંદુઓનો ગણ તો એ પણ આલેખનો ભાગ થાય જ. તો એ પણ આલેખનો ભાગ છે, એ તો આપણે જાણીએ જ છીએ. માટે તો અહીંયા આપણે એ નહીં લખીએ, પણ આપણે જ્યારે સમગ્ર તો બંને અસમતા શાંતિનો ઉકેલ મેળવીએ તો અર્તલ દર્શાવે. તથા તો આપણે સાથે લખવું હોય તો રેખા x+y પરના બિંદુઓનો ગણ દર્શાવે. કારણ કે >5. એ જ રીતે તો તથા બીજા માટે જોઈએ કે ઉગમ બિંદુ તો બીજી અસમતા માટે ઉગમ બિંદુ O00 માટે x-y તો x-y અને =0 એટલે કે 0 અને બીજી બાજુ આપણને કિંમત 3 આપેલી છે, તો 0<3 મળે. અને માટે આપણે કહી શકીએ કે ઉગમ બિંદુને સમાવતું અર્તલ આ રેખાની આ બાજુનું અર્તલ છે. માટે એ બાજુના અર્તલ માટે x-y <3 થાય અને x-y <3 થાય તો <3નો આપણે ઉકેલ મેળવવાનો છે. માટે આપણે કહી શકીએ માટે તો x-y <3 તો આ અસમતાનો ઉકેલ પ્રદેશ એ રેખા તો x-y=3 પરના બિંદુઓ તથા તો રેખા x-y=3 ના ઉગમ બિંદુને સમાવતું અર્તલ દર્શાવે. જે રેખાંકિત કરેલ છે, રેખાંકિત પ્રદેશ દર્શાવેલ છે.
તો આકૃતિમાં જે રેખાંકિત પ્રદેશ આપણે દર્શાવીએ તો એને આપણે રેખાંકિત કરીશું. તો રેખાંકિત કરો તો તો રેખાની આ બાજુનો પ્રદેશ એટલે કે અહીંયા આપણે તો એને આ પ્રમાણે દર્શાવી શકીએ. તો માગેલ ઉકેલ પ્રદેશ કયો થાય? તો જેમાં બંને પ્રકારની રેખાઓ હોય. તો આ બિંદુને આપણે એ કહીએ, અહીંયા કોઈ બિંદુ બી લઈએ અને અહીંયા આપણે બિંદુ, તો આ બિંદુને આપણે સી વડે દર્શાવીએ. તો આ બિંદુને સી વડે દર્શાવીએ. તો આકૃતિમાં તો બંને અસમતાઓ સામાન્ય ઉકેલ પ્રદેશ એ તો આકૃતિમાં અથવા આલેખપત્રમાં તો એબી કિરણ અને એસી કિરણનો યોગગણ તથા એને વચ્ચે સમાયેલો પ્રદેશ છે. આકૃતિમાં તો આપણે લખી શકીએ કે તો એબી કિરણ અને એસી કિરણ અથવા CAB દ્વારા આવૃત પ્રદેશ, એટલે કે એબી કિરણ અને એસી કિરણ દ્વારા આવૃત પ્રદેશ થાય, જે આલેખપત્રમાં બંને પ્રકારની રેખાઓથી રેખાંકિત પ્રદેશ તથા રેખા એબી અને એસી, તો રેખા એબી એટલે કે કિરણ એબી આપણે લખી શકીએ કિરણ એબી, કારણ કે અહીંયા રેખા નહીં પણ કિરણ એબી અને કિરણ એસી પરના બિંદુઓનો ગણ આલેખનો ભાગ છે. એનો અર્થ કે એને આપણે તો અલગ રંગ દ્વારા રેખાંકિત કરી શકીએ, પણ એને અલગ રંગ દ્વારા રેખાંકિત કરવાની જરૂર નથી. પણ આપણે અહીંયા દર્શાવી શકીએ બંને પ્રકારની રેખાઓ દ્વારા રેખાંકિત પ્રદેશ તથા એબી કિરણ અને એસી કિરણ ઉપરના બિંદુઓનો ગણ એ માગેલ તો ઉકેલ પ્રદેશ દર્શાવે એમ આપણે કહી શકીએ. તો આગળ વધીએ. ઉદાહરણ નંબર 14. નીચેની અસમતા સંહતિનો ઉકેલ મેળવો. 8x + 3y <= 100, x > 0 અને y > 0. આ ત્રણ અસમતાઓ આપણને આપેલી. તો ત્રણ અસમતાઓ માટે આપણે તો ઉકેલ મેળવીશું, પણ x > 0 અને y > 0. તો એ આપણે જાણીએ છીએ કે x અને y બંને તો > 0 હોય. તો એવા તમામ બિંદુઓ સમતલમાં પ્રથમ ચરણ દર્શાવે. પ્રથમ ચરણ માટે આપણે જાણીએ કે પ્રથમ ચરણમાં રહેલા કોઈપણ બિંદુ માટે એનો એક્સયામ અને વાયયામ બંને ધન થાય માટે x > 0. આમ તો આપણે x > 0 અને y > 0 એ પ્રથમ ચરણ દર્શાવે. તો નહીં x > 0 અને y > 0 લખેલું હોય ત્યારે તો ધન x અક્ષ અને ધન y અક્ષ ઉપરના બિંદુઓ પણ એનો તો ભાગ થાય. તો માટે આપણે કહી શકીએ કે અહીં આપણે લખી શકીએ કે અહીં તો અસમતાઓ x > 0 અને y > 0 તો એ તો સમતલમાં પ્રથમ ચરણ તથા ધન x અક્ષ અને ધન y અક્ષ પરના બિંદુઓનો
ગણ દર્શાવે. તો આટલું તો આપણે જાણીએ છીએ. એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 અને વાય ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 હોય તો આપણે કહી શકીએ પ્રથમ ચરણ અને બંને ધન અક્ષો ઉપરના બિંદુઓનું ગણ એ અસમતાનો ઉકેલ પ્રદેશ થાય. તો આ બે અસમતાઓ માટે આપણે કોઈ ગણતરી કરવાની જરૂર રહેતી નથી. એ ઉપરાંત એક્સ લેસ ધેન 0 અને વાય લેસ ધેન 0 હોય તો બંને ઋણ હોય તો ત્રીજું ચરણ દર્શાવે. એક્સ લેસ ધેન 0 અને વાય ગ્રેટર ધેન 0 હોય ત્યારે તો એક્સ ઋણ અને વાય ધન તો દ્વિતીય ચરણ, તો બીજું ચરણ દર્શાવે. અને એક્સ ગ્રેટર ધેન 0 અને વાય લેસ ધેન 0 હોય તો ચતુર્થ ચરણ દર્શાવે. તો માત્ર અહીંયા ત્રીજી અસમતા માટે ગણતરી કરવાની. તથા આપણે કહી શકીએ કે અસમતા 8x પ્લસ 3y લેસ ધેન ઇક્વલ ટુ 100 ને સંબંધિત સમતા અથવા સમીકરણ આપણને મળે 8x પ્લસ 3y અને ઇક્વલ ટુ 100. તો માટે તો એક્સ અને વાય તો એવી કિંમત મેળવો કે જેથી તો આપણને બંને ધન મળે. અને ધન કિંમતો મેળવવા માટે આપણે અહીંયા તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એવા બિંદુ કયા થાય એ તો આપણે ગણતરી કરી તો નિરૂપણ મેળવીશું. બંને ધન થાય એવી કિંમતો મળે છે કેમ? તો અહીંયા આપણે જોઈએ કે એક્સની કિંમત 5 લઈએ તો અહીંયા 40 થાય. 8 ઇન્ટુ 5 તો 40, 100 માઇનસ 40 એટલે કે 60. તો 3y ઇક્વલ ટુ 60 માટે y ઇક્વલ ટુ તો 60/3 એટલે કે y ઇક્વલ ટુ 20. તો એક કિંમત તો આપણે મળી ગઈ. હવે એ કિંમત આમાંથી પસંદ કરો કે જેથી આ પૂર્ણાંક મળે. અને તો એવી કિંમત તો ફરી આપણે તો પસંદ કરીએ. જો કોઈ એવી કિંમત મળી જાય તો આપણે ગણતરી તો સરળતાથી કરી શકીએ. જો x ઇક્વલ ટુ 10 લઈએ અથવા y ઇક્વલ ટુ 10 લઈએ તો કઈ કિંમત મળે? તો 30. તો 70, 8x/70 તો એમાં કિંમત આપણને અપૂર્ણાંક મળશે. અને કોઈ અપૂર્ણાંક કિંમત મળે તો કોઈ વાંધો નથી. ક્યારેક બધી કિંમતો ધન ન પણ મળે, એટલે કે બંને કિંમતો ધન ન મળે એવું પણ તો બની શકે. પણ મોટે ભાગે આપણને ધન મળે એવી કિંમત પસંદ કરીએ તો આપણને ગણતરીમાં તો સરળતા રહે. એટલે કે તો આપણને બિંદુઓ એ રીતે મળે. એક્સની કિંમત 0 લઈએ તો અથવા વાયની કિંમત 0 લખો તો એના આધારે પણ અંદાજિત આપણે તેવું બિંદુ મેળવી શકીએ. એક્સની કિંમત તો 0 પસંદ કરો તો 100/3 અને વાયની કિંમત 0 પસંદ કરીએ તો આપણને કિંમત મળશે. તો વાયની કિંમત 0 પસંદ કરીએ તો 8x ઇક્વલ ટુ 100 તો 100/8 અને 100/8 એટલે કે તો 12 ઇન્ટુ 8 એટલે કે 96. તો 8.5 આપણે લખી શકીએ કે આપણને તો અહીંયા તો 12.5 મળશે. તો અંદાજિત આપણે આવી કિંમતો પસંદ કરી શકીએ અને એના આધારે આપણે આલેખનું આલેખન કરીએ. તો આપણે જોઈએ કે અસમતા માટે તો આ આલેખ પત્રમાં અથવા આકૃતિમાં રેખા 8x પ્લસ 3y ઇક્વલ ટુ 100નો આલેખ દર્શાવેલ છે. તો ઉગમ બિંદુઓ 0, 0 માટે આપણે કહી શકીએ કે 8x પ્લસ 3y અને ઇક્વલ ટુ 0 પ્લસ 0 એટલે કે 0 અને 100 લઈએ તો લેસ ધેન 100. પણ આપણે કયો આલેખ મેળવવાનો છે? તો લેસ ધેન ઇક્વલ ટુ 100. ત્રણેય રેખાઓ આપણે સળંગ બતાવવાની છે. તો એક્સ અક્ષ તો આ એક્સ અક્ષ એટલે કે y ઇક્વલ ટુ 0. આ વાય અક્ષ તો આ વાય અક્ષ આપણે દર્શાવેલી છે એક્સ ઇક્વલ ટુ 0. તો આપણે કહી શકીએ કે તો લેસ ધેન 100 માટે આપણે કહી શકીએ માટે તો અસમતા 8x પ્લસ 3y લેસ ધેન ઇક્વલ ટુ 100નો ઉકેલ પ્રદેશ
એ રેખા 8x + 3y = 100 તો પરના બિંદુઓ તથા રેખાનું ઉગમ બિંદુને સમાવતું વર્તુળ જે રેખાંકિત પ્રદેશ દ્વારા દર્શાવે છે. હવે અહીંયા બધાનો અર્થ કરવો હોય તો પણ આપણે ગણતરી કરી શકીએ કે આ અસમતાઓને સંબંધિત સમતા x = 0 અને y = 0. તો y > 0 તો એને તો આડી રેખા, ત્રાસી રેખા અને ઊભી રેખા તો ત્રણે રેખાઓ દ્વારા દર્શાવો અને એના આધારે આપણે ગણતરી કરી શકીએ છીએ. તો અહીંયા તો આ જો આપણે સીધું નિરૂપણ ન લખવું હોય તો બીજી રીતે તો એ ગણતરી દર્શાવી શકાય કે તો જો બીજી પણ ગણતરી આપણે કરીએ, આ તો આપણે લખેલું જ છે પણ અહીં અસમતાઓ આ બંને આપણે લખેલું હતું એને ટૂંકમાં તો એ એટલું વિધાન લખીને આપણે ગણતરી કરીએ અને સીધો ઉકેલ દર્શાવી દઈએ તો કોઈ વાંધો નથી. તો આ રેખાની આ બાજુનો પ્રદેશ આપણે કહી શકીએ કે આ બાજુનો પ્રદેશ. તો રેખાને ઉગમ બિંદુને સમાવતું વર્તુળ કઈ તરફ છે? તો આ તરફ. તો માટે તો આ રેખાને આ બાજુનો પ્રદેશ તથા આપણે કહી શકીએ કે અસમતા તો બીજી અસમતાઓ આપણે તો એના માટે પણ લખી શકીએ તથા અસમતાઓ x > 0 અને y > 0 ને સંબંધિત સમતાઓ x = 0 અને y = 0 મળે જે અનુક્રમે તો આપણે કહી શકીએ x = 0 એટલે કે તો સમતલના એવા બિંદુઓ કે જેનો એક્સિયામ 0 થાય અને એક્સિયામ 0 હોય એવા તમામ બિંદુઓ y અક્ષ ઉપર મળે માટે આપણે કહી શકીએ કે જે અનુક્રમે તો x = 0 એ શું દર્શાવે? તો y અક્ષ દર્શાવે અને y = 0 તો અનુક્રમે y અક્ષ અને તો આપણે સીધું લખી શકીએ y અક્ષ અને x અક્ષ દર્શાવે માટે x > 0 એ તો x > 0 એ y અક્ષની ઉપરની તરફનું વર્તુળ. અહીંયા આપણે કહી શકીએ તો x > y અક્ષની તો અહીંયા જમણી બાજુનું વર્તુળ, જમણી બાજુનું વર્તુળ દર્શાવે જે રેખાંકિત પ્રદેશ દર્શાવે તો રેખાંકિત કરેલ છે. એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે y અક્ષ તો એની આ બાજુનો પ્રદેશ તો એને પણ રેખાંકિત કરો તો એને તો આડી રેખાઓ દ્વારા આપણે રેખાંકિત કરીએ. અહીંયા ત્રાસી રેખાઓ દ્વારા રેખાંકિત કરેલો હતો પહેલો ભાગ તો આના આડી રેખાઓ દ્વારા રેખાંકિત કરો તો આ પ્રદેશ મળે. તથા આપણે કહી શકીએ તથા y > 0 એ x અક્ષ તથા x અક્ષની ઉપરની તરફનું વર્તુળ તો વર્તુળ દર્શાવે જે રેખાંકિત કરેલ છે. તો આ રીતે આટલું લખાણ લખવું પડે અને આ રીતે લખો તો પણ વાંધો નથી. તો x અક્ષની ઉપરનું વર્તુળ તો એના આપણે તો ઊભી રેખાઓ દ્વારા રેખાંકિત કરીએ તો માટે આ ત્રણેય પ્રકારની રેખાઓ હોય એવો સામાન્ય પ્રદેશ કયો છે? તો ત્રિકોણ O આને આપણે A કહીએ અને અહીંયા જે છે બિંદુ મળે એને આપણે B કહીએ. તો માટે આપેલ અસમતા સહંતિનો ઉકેલ પ્રદેશ એ સામાન્ય પ્રદેશ ત્રણેય અસમતાનો સામાન્ય પ્રદેશ એટલે કે તો પ્રદેશ કે જે
ત્રિકોણ ઓ એ બી દ્વારા આવૃત પ્રદેશ તથા ત્રિકોણ ઓ એ બીની બાજુઓ પર રહેલા બિંદુઓનો ગણ દર્શાવે એમ કહી શકાય. તો આ ત્રિકોણ ઓ એ અને અહીંયા જે છેદબિંદુ મળે એને આપણે બી વડે દર્શાવીએ તો ત્રિકોણ ઓ એ બી દ્વારા આવૃત પ્રદેશ તથા તો એની બાજુઓ ઓ એ ઓ બી અને એ બી તો એના ઉપર રહેલા બિંદુઓનો ગણ એ માગેલ તો ઉકેલ પ્રદેશ થાય. એટલે કે માગેલ આપેલી અસમતા સહંતિનો ઉકેલ પ્રદેશ છે એમ તો કહી શકાય.